फ्रेंड्स आज આપણે વાત કરવાની છે ધોરણ 8 ગુજરાતી માધ્યમ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરુણાવસ્થા તરફ। ચાલો જોઈએ તેમાં તરુણાવસ્થા તરફ। અગાઉના પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો છે કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે। મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે। મનુષ્ય એક નિશ્ચિત આયુ પછી જ કેમ પ્રજનન કરી શકે છે? તો આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનોનો અભ્યાસ કરશો કે જેનાથી પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે। પ્રકરણ 9 માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। તો આ પ્રકરણમાં એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તો ચાલો જોઈએ તે તરુણાવસ્થા તેમજ યુવાનારંભ। બુજો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો તો મિત્રોના ગયા બાદ બુજો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યો। પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી। તેણે ટિપ્પણી કરી કે બુજોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી। તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાથી કાર્ટૂન જેવા દેખાતા હતા। તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે। જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે। વૃદ્ધિ દેખાવા લાગે છે। શરીરમાં થનારા પરિવર્તનો વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે। તે એ બાબતોનો સંકેત છે કે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થા તરફ આગળ વધી રહ્યા છો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એવું થાય છે કે પાયલી અને બુજો છે એ પોતાના થોડાક મિત્રોને મળે છે। જ્યારે પાયલી છે એ કન્યા વિદ્યાલયમાં ભણે છે, એટલે જે ગર્લ્સ સ્કૂલ હોય બરાબર છે તેમાં ભણે છે, ત્યારે બોયઝ છે એ બુજોની બર્થડે પાર્ટી હોય છે તેમાં આવે છે। ત્યારે એવું જોવા મળે છે, પહેલી એવું કહે છે કે 1 વર્ષ પહેલાં મેં બુજોના જેટલા ફ્રેન્ડને જોયા હતા તેમાંથી કેટલાકની તો ઊંચાઈ વધી ગઈ છે અને કેટલાકની તો દાઢીઓ આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે। અને આવું જ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। તો તમે જ્યારે નાના હો ત્યારથી જ તમારી વૃદ્ધિ છે એ શરૂ થઈ જાય છે, પરંતુ જ્યારે તમે 10 કે 11 વર્ષના થાવ છો ને ત્યારથી તો વૃદ્ધિમાં એકાએક વધારો જોવા મળે છે અને તે પ્રત્યક્ષપણે જોઈ પણ શકાય છે। શરીરમાં જોવા મળતા આ પરિવર્તનોની સમય મર્યાદા ક્યાં સુધી હોય છે? બરાબર છે, તો એક સમય મર્યાદા હોય છે વિદ્યાર્થી મિત્રો કે આવા બધા પરિવર્તનો છે એ 18 વર્ષની ઉંમર અને 20 વર્ષની ઉંમર વચ્ચે સુધી જ આવતા હોય છે। બરાબર છે, તેના પછી આવા કોઈ પરિવર્તનો જોવા મળતા નથી। જીવનનો આ અલગ જ પડાવ છે જેમાં તમે બાળક નથી રહ્યા અને પુખ્ત પણ નથી। હું જિજ્ઞાસુ છું કે બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્ય આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આને જ આપણે તરુણાવસ્થા કહીએ છીએ। વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે। જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તનો થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહીએ છીએ। બરાબર વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારી આ એવી અવસ્થા છે જેને આપણે તરુણાવસ્થા કહીએ છીએ। તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી આરંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે। એટલે 11 વર્ષના તમે જ્યારે થાવ ત્યારથી આ ચેન્જીસ છે આવવાનું શરૂ થઈ જાય છે અને 18-19 વર્ષની ઉંમર સુધી આવા ચેન્જીસ આવવાનું શરૂ થઈ જાય છે। આ અવધિ એટલે તરુણ ટીન્સ 13 થી 18 કે 19 સુધી ઉંમરની કહેવાય છે। બરાબર છે, એટલે 13 વર્ષથી લઈને 18 કે 19 વર્ષના હોઈએ તો આપણે એને તરુણ એટલે કે ટીન્સ કહેવાય છે। બરાબર છે, અને આ અવસ્થાના બાળકોને તરુણોને આપણે ટીનેજર્સ પણ કહેવાય છે। બરાબર છે, ટીન્સ અને તરુણો હોય બાળકો એને ટીનેજર્સ કહેવાય છે। છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષ કે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે। એટલે છોકરીઓમાં છે ને આવા બધા ચેન્જીસ છે એ જનરલી છોકરાઓ કરતાં પહેલે શરૂઆત થઈ જાય છે। તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે, એટલે દરેક વ્યક્તિઓમાં આ અવસ્થા છે જુદી જુદી હોય છે। કોકને 13-14 વર્ષે શરૂ થાય, કોકને 11-12 વર્ષે શરૂ થાય। બરાબર છે, તો બધાનો ટાઈમ અલગ અલગ હોય છે। તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવો આવે છે। આ બદલાવો યુવાનારંભનો સંકેત છે। બરાબર છે, ઘણા બધા ચેન્જીસ આવે છે અને આ જ ચેન્જીસ છે એ યુવાનારંભ એટલે કે તમારું યુવાનપણું છે એ શરૂઆત થઈ ગઈ છે તેનું બતાવે છે। છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ, તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યુવાન આરંભ સમાપ્ત પણ થઈ જાય છે। ચલો જોઈએ તેમાં પહેલી અને બુજોને અહેસાસ થયો કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ તેમજ છોકરાઓમાં પાતળી દાઢી અને મૂછોનું ઉગવું એ કિશોરાવસ્થાનું લક્ષણ છે। તે હવે યુવાન આરંભ થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે। બરાબર, કે આ બધા ચેન્જીસ છે જેમ કે જોયું આપણે કે ઊંચાઈ વધી જાય છે
દાઢી મૂછો થવા લાગે છે, બરાબર. તો આ બધાની સાથે બીજા કયા કયા એવા ચેન્જીસ જોવા મળે છે યુવાન આરંભમાં, બરાબર. તો ચલો જોઈએ તેમાં યુવાન આરંભ થતા ફેરફાર, બરાબર છે. જેમ કે પહેલું છે ઊંચાઈમાં વધારો છે. હમણાં જ જોયું છે કે યુવાન આરંભની શરૂઆત થતાં જ આપણા હાથ પગના જે હાડકાઓ છે એની લંબાઈમાં વધારો થાય છે, બરાબર છે. વ્યક્તિ છે એ જે વ્યક્તિને ઊંચો બનાવે છે. તો અહીં આપણે થોડોક ચાર્ટ આપેલો છે, તો એ ચાર્ટની એક એક્ટિવિટીઝ ફટાફટ હું તમને સમજાવી દઉં, બરાબર છે. કે અહીં છે ને વર્ષ આપેલા છે, અહીં છોકરાઓની ઊંચાઈ છે અને અહીં છોકરીઓની ઊંચાઈ છે જે ટકાવારીમાં આપેલી છે. હવે તમારે આ ફોર્મ્યુલા છે ને તેમાં તમારે રકમ મૂકવાની છે. જેમ કે વાત કરીએ તો પૂર્ણતાની ઊંચાઈની ગણતરી કરવી આપણે, તો વર્તમાન ઊંચાઈ છે તમારી કેટલા સેન્ટીમીટરથી માપી લેવાની, બરાબર છે. માની લો કે કોકની 80 અથવા 90 અથવા 100 અથવા એની આજુબાજુની તમારી ઊંચાઈ હોય સેન્ટીમીટરમાં, બરાબર. માની લો કે કોકની 100 સેન્ટીમીટર ઊંચાઈ છે, બરાબર છે. અને હવે તમારે તમારી ઉપરના ટેબલમાં ઉંમર જોવાની છે કે તમારી ઉંમર માની લો કે 12 વર્ષ છે. તો નીચે એની સામે લખેલું છે કે છોકરાઓ હોય તો 84% લખવાના, 100ના 84% એટલે 84, અને છોકરીઓની 12 વર્ષ હોય તો 91, તો છોકરીઓ 91% લખવાના, બરાબર છે. અને એને ગુણ્યા 100 કરવાના. જે તમારો જવાબ આવે એ તમારી હાલ ભવિષ્યની ઊંચાઈ હશે, બરાબર છે. અહીં એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે છોકરો છે એ 9 વર્ષનો છે, એની હાઈટ અત્યારની 120 સેન્ટીમીટર છે એટલે 120, 9 વર્ષનો છોકરો છે એટલે 75% આવશે, અને એને ગુણ્યા 100, બરાબર છે. બધાને આપણે છેદ ઉડાડીએ તો 160 સેન્ટીમીટર જેટલી એની ઊંચાઈ હશે એવું કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 10.2. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ છીએ તો આ ચાર્ટ દ્વારા સરળ અને ફટાફટ માહિતી મેળવી લઈએ કે છોકરીઓની વૃદ્ધિ છે ને છોકરાઓની પહેલાં જ શરૂ થઈ જાય છે, બરાબર છે. એટલે છોકરીઓ છે એ છોકરાઓ કરતાં વૃદ્ધિમાં સૌથી આગળ હોય છે, બરાબર છે. તો આ છોકરીઓની વૃદ્ધિ દર્શાવે છે. છોકરાઓ છોકરીઓની સરખામણીએ છે એનો વૃદ્ધિ દર છે એ બહુ નીચો જોવા મળે છે. પરંતુ એક પોઈન્ટ એટલે કે 18 વર્ષના જ્યારે થાય છે ને બંને, બરાબર છે, ત્યારે શું થાય છે કે છોકરા અને છોકરીની વૃદ્ધિ છે એ એક સરખી સમાન થઈ જાય છે. એટલે સમાન વૃદ્ધિ દર જોવા મળે છે. એટલે 18 વર્ષે બંને છે એ પુખ્તાવસ્થા ગ્રહણ કરી લે છે, બરાબર છે. એટલે અહીં મહત્તમ એની વૃદ્ધિ જોવા મળે છે. શરૂઆતમાં છોકરીઓની જે વૃદ્ધિ છે એની ગતિ બહુ ઝડપી હોય છે, જ્યારે છોકરાઓની ગતિ છે એ મધ્યમ હોય છે. પરંતુ 18 વર્ષ થતાની સાથે જ બંનેની ગતિ એક સમાન જોવા મળે છે. હવે જોઈએ કે આપણે નોંધ્યું હશે કે કોઈ વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈકને ને કોઈક સભ્ય સાથે સમાન હોય છે. તેનું કારણ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત થતા જનીન પર આધાર રાખે છે, બરાબર છે. પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં ઉચિત પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે, બરાબર છે. જો તમે સારું ફૂડ છે એ ટેક કરતા હો, બરાબર છે, તો તમારે જો વૃદ્ધિ દર છે એ જોવા મળે છે. પરંતુ જનરલી શું થાય છે કે આપણી હાઇટ છે એ મમ્મી અને પપ્પાના જે કમ્બાઇનેશન હોય છે ને એના ઉપર જ આધાર રાખતી હોય છે. હવે જોઈએ તો હાડકાં છે, સ્નાયુ છે, શરીરના અન્ય ભાગો છે યોગ્ય રીતે વૃદ્ધિ થાય તેના માટે આપણે એને પૂરતું પોષણ છે એ પ્રાપ્ત પાડવું એ જરૂરી બની રહે છે. હવે જોઈએ શરીરના આકારમાં બદલાવ, બરાબર છે. બીજો આપણે ટોપિક જોવાનો છે. પેલો જોઈએ ઊંચાઈમાં પરિવર્તન. હવે જોઈએ શરીરના આકારમાં બદલાવ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓના ખંભા તેમજ છાતીના ભાગ છે નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળા થઈ જાય છે, બરાબર છે. કારણ કે તેનું કારણ એવું હોય છે કે એ યુવાન આરંભ છે એની શરૂઆત થઈ ગઈ હોય છે. વૃદ્ધિના કારણે છે ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. છોકરીઓમાં કમરથી નીચેનો ભાગ છે એ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓના વિકાસ અને છોકરીઓમાં વિકાસની સરખામણીએ વધુ જોવા મળે છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જે જોવા મળતા બદલાવો છે અલગ અલગ હોય છે. હવે જોઈએ અવાજમાં બદલાવ, બરાબર છે, કે અવાજમાં પણ વિદ્યાર્થી મિત્રો બદલાવ જોવા મળે છે તમે જ્યારે યુવાન આરંભમાં આવી જશો ત્યારે. કે તમે નોંધ્યું છે કે ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાના અવાજથી ફાટવા માંડે છે. તો યુવાન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે જેને આપણે વોઇસ બોક્સ કહીએ છીએ એટલે કે સ્વર પેટી, બરાબર છે, લાયરિનેક્સ, તો એની વૃદ્ધિ છે શરૂઆતમાં જ થાય છે. તો છોકરાઓની સ્વર પેટી છે વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. જે છોકરાઓની સ્વર પેટી છે એ મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને કંઠમળી કહે છે, બરાબર છે. અને છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ છે ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે,
બરાબર છે. છોકરીનો અવાજ કેવો હોય છે? ઊંચો હોય છે અને ધીણો હોય છે, બરાબર છે. એટલે ધીમો અવાજ હોય છે, પણ જ્યારે છોકરાઓનો અવાજ છે એકદમ ભારે હોય છે. તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ છે અનિયંત્રિત વૃદ્ધિ પામે છે અને અવાજ છે ઘૂઘરો થઈ જાય છે, પરંતુ આવી સ્થિતિ છે કેટલાક દિવસ પછી મેન્ટેન થઈ જતી હોય છે. અહીં જોવાય છે કે જો આ કંઠમણીનો ભાગ છે આપણને દેખાય છે, બરાબર છે. અહીં તો એ દેખાય છે કે જે વૃદ્ધિ પામી રહેલા છોકરાઓમાં કંઠમણી છે એ જોવા મળે છે, જેને એડમ્સ એપલ કહે છે. ત્યારથી જ બુઝોને ખ્યાલ આવી ગયો કે તેના ઘણા બધા મિત્રોનો જે અવાજ છે કઈ રીતે ઘોઘરો થતો હોય છે. હવે જોઈએ તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો, બરાબર છે. તો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓમાં સ્ત્રાવ તરુણાવસ્થામાં દરમિયાન વધી જાય છે. આ ગ્રંથિઓની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા ઉપર ફોડલીઓ અને ખીલ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ ઉંમરના થશો ત્યારે તમારે પણ ફોડલીઓ, ખીલ છે એ થવાની સંભાવના છે. તો પ્રસ્વેદ ગ્રંથિ, તૈલી ગ્રંથિ અને લાળ ગ્રંથિઓમાં કેટલીક ગ્રંથિઓ પોતાનો સ્ત્રાવ વાહીને દ્વારા કરે છે. અંતઃસ્રાવીય ગ્રંથિઓનો અંતઃસ્રાવને સીધા રુધિર પ્રવાહમાં મુક્ત કરે છે, આથી તેને નલિકા વહીની ગ્રંથિઓ પણ કહે છે, બરાબર છે. તો અંતઃસ્રાવીય ગ્રંથિઓ છે, બરાબર છે, જે વિવિધ પ્રકારના સ્ત્રાવો કરે છે એ રુધિરમાં જે પ્રવાહ છે તેમાં મુક્ત કરે છે, તેથી જ તેને નલિકા વહીની ગ્રંથિઓ પણ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રજનન અંગોનો વિકાસ. અગાઉના પ્રકરણમાં દર્શાવેલી 9 તેમજ 9.2 દર્શાવવામાં આવેલા માનવ પ્રજનન અંગોનો અભ્યાસ કર્યો છે. યુવાન આરંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિંડ તેમજ શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. શુક્રપિંડની શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. હવે જોઈએ માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતાને પ્રાપ્ત થવી, બરાબર છે. તો જોઈએ તરુણાવસ્થામાં વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તન આવે છે. પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેમના બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. તે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સમય એ છે જે તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે. ક્યારેક તરુણો શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે, ત્યારે પોતાને અસુરક્ષિત અનુભવે છે, બરાબર છે. હવે શું થાય છે? પરંતુ તરુણો પોતાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી હોતું. આ બદલાવ એક કુદરતી બદલાવ છે જે શારીરિક વૃદ્ધિના કારણે ઉત્પન્ન થાય છે. ઘણીવાર એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે આ બદલાવો જે આવે છે એ તમે જલ્દીથી એની સાથે એડજસ્ટ થઈ શકતા નથી, પરંતુ તમારે સમજવું જોઈએ કે આ બધા બદલાવો છે કુદરતી છે, બરાબર છે. તેમાં કોઈ પણ મનુષ્યનું હાથ હોતો નથી, બરાબર છે, કે એમાં કોઈનો ફાળો પણ હોતો નથી, જેથી કરીને તમારે આ બદલાવો સાથે થોડુંક જલ્દીથી એડજસ્ટ થવું જોઈએ. અને આવી સ્થિતિ છે કે જેમાં તમારું જે બૌદ્ધિક ક્ષમતા છે, જે તમારી વિચારવાની ક્ષમતા છે, ઇન્ટેલિજન્સી છે, એ સૌથી વધારે વિકસિત થવાની હોય છે. તેથી જ તમારે વિચારવામાં એમાં ખોટો જે ટાઈમ જતો હોય છે એને બગાડવો ના જોઈએ અને જલ્દીથી આવી બધી વસ્તુઓ સાથે એડજસ્ટ થવાની કોશિશ કરવી જોઈએ. હવે આગળ ગૌણ જાતીય લક્ષણો. તમે પ્રકરણ 9 અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગો છે જે જાન્યુઓ જેવા કે શુક્રકોષ અને અંડકોષને ઉત્પાદન કરે છે. યુવાનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે, એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે. આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે. છોકરાઓની છાતી પણ ઘણા વાળ ઉગવા લાગે છે. છોકરા અને છોકરીઓ બંને બગલમાં તેમજ ચાંદની ઉપરની તરફ તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગવા લાગે છે. તરુણાવસ્થામાં થતા આ બદલાવો અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવો એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્રાવી ગ્રંથિઓ અથવા તો અંતઃસ્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. યુવાનારંભની સાથે જ શુક્રપિંડ નર અંતઃસ્રાવ અથવા ટેરોસ્ટોનનું નિર્માણ ચાલુ કરી દે છે. આ અંતઃસ્રાવો છોકરાઓમાં બદલવાનું કારણ છે, જેના વિશે તમે હમણાં જ અભ્યાસ કર્યો છે. ઉદાહરણ તરીકે ચહેરા ઉપર વાળ ઉગવા, છોકરીઓમાં યુવાનારંભની સાથે અંડપિંડ એટલે માદા અંતઃસ્રાવ અથવા ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું કાર્ય શરૂ કરવું, જેનાથી સ્તન વિકસિત થઈ જાય છે. દૂધસ્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે. તો આ બધા આપણને અંતઃસ્રાવો છે એનો અભ્યાસ જોયો જ છે આપણે પ્રકરણ 9 બધી
અંતઃસ્રાવોની ચર્ચા કરેલી છે. જોઈએ હવે પ્રાજનિક કાર્યોની શરૂઆત કરવા અંતઃસ્રાવોનો ફાળો. બરાબર છે. તો અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવોને રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી શરીરમાં વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી શકે છે. લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આ શરીરમાં અનેક અંતઃસ્રાવી ગ્રંથિઓ, જેને આપણે નલિકા વાહિની ગ્રંથિઓ કહીએ છીએ, તે જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં આપણે ચાર્ટ આપેલો છે, તો જોઈએ ચાર્ટમાં પિટ્યુટરી ગ્રંથિ સ્રાવિત અંતઃસ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરોન નરમાં તથા ઇસ્ટ્રોજન માદામાં ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે છે. બીજું સ્ટેપ જોઈએ તો રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે તથા શરીરમાં વિભિન્ન ભાગો લક્ષ્યાંક સુધી પહોંચે છે. અને લાસ્ટ યુવાનરમ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજન આપે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ તો મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. જ્યારે તરુણોના શુક્રપિંડ અંડપિંડ જાન્યુઓ ઉત્પાદન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. જાન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. બરાબર છે. એટલે પુરુષો છે સ્ત્રીઓની સરખામણીએ જે જાન્યુ પ્રોડક્શનમાં છે એ વધારે હોય છે, પાવરફુલ. હવે આગળ જોઈએ તો સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યુવાનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે થઈ જાય છે અને તથા સામાન્ય રીતે તે 45 થી 50 વર્ષ સુધી ચાલ્યા કરે છે. યુવારંભની અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડમાંથી એક અંડપિંડ પરિપક્વ થાય છે તથા લગભગ 28 થી 30 દિવસોનો અંતરાલ પણ કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે. આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થાય છે તથા તે અંડકોષોના મુક્ત થયા બાદ યુગ્મજનને ગ્રહણ કરી શકે છે, જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે. જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષો તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ રુધિર વાહિનીઓ સાથે તૂટવા લાગે છે. એટલે આ રીતનું જ આખું જે સ્ટ્રક્ચર છે તેને આપણે ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવાય છે. તો ઋતુસ્રાવ છે એ લગભગ 28 થી 30 દિવસનો એકવાર હોય છે અને પહેલો ઋતુસ્રાવ છે યુવાનરંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહેવાય છે. લગભગ 45 થી 50 વર્ષની ઉંમર સુધી ઋતુસ્રાવ છે એ થતો હોય છે. એના પછી તે બંધ થઈ જાય છે અને રજોનિવૃત્તિ કહે છે. બરાબર છે. જ્યારે ઋતુસ્રાવ છે બંધ થાય તો તેને આપણે રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. ઋતુસ્રાવનું ચક્ર છે એ નિયંત્રિત અંતઃસ્રાવ દ્વારા થાય છે. તો આ ચક્રનું જે અંડકોષનું પરિપક્વ થવું, તેને મુક્ત થવું, ગર્ભાશયની દિવાલ છે જાડી થવી, બરાબર છે. તો આ બધી વસ્તુઓ છે એક નિયંત્રિત ચક્રમાં સમાવિત હોય છે, જે તમે પ્રકરણ 9 માં અભ્યાસ કરી ચૂક્યા છો. હવે જોઈએ તો સંતતિનું લિંગ નિશ્ચય કેવી રીતે થાય છે. બરાબર છે. હવે જોઈએ કે છોકરો કે છોકરી. ફલિત અંડકોષ અથવા યુગ્મજનમાં જન્મ લેનાર બાળકના લિંગાશય માટેનો સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે. પ્રકરણ 8 ને યાદ કરો કે રંગસૂત્ર પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. બધા જ મનુષ્યમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, કોષમાં આવેલા કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. તેમાંથી 2 સૂત્ર એટલે કે 2 રંગસૂત્રો, એક જોડ એટલે કે લિંગી રંગસૂત્રો હોય છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહેવામાં આવે છે. તો રંગસૂત્ર છે એ 2 ભાગમાં ડિવાઇડેડ હોય છે, એક્સ અને વાય, અને બંનેની જોડી હોય છે, જેને આપણે લિંગી સૂત્ર કહીએ છીએ. સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્રો હોય છે, જ્યારે પુરુષોમાં એક્સ રંગસૂત્રો અને એક વાય રંગસૂત્રો આવેલા હોય છે. જનન કોષોમાં રંગસૂત્રોની એક જોડ હોય છે અને અફલિત અંડકોષોમાં હંમેશા એક્સ રંગસૂત્ર આવેલું હોય છે. પરંતુ પુરુષ કોષો શુક્રકોષો 2 પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના વાય એક્સ અને બીજા પ્રકારના વાય આવેલા હોય છે. તો અહીં આપણે જોવાય છે કે જ્યારે શુક્રકોષો છે એ આ અંડકોષો છે અને આ શુક્રકોષો છે, જ્યારે શુક્રકોષોનો વાય ભાગ છે એ એક્સ સાથે ફલિત થાય છે અને શુક્રકોષોનો એક્સ ભાગ છે એ એક્સ સાથે ફલિત થાય છે, તો આપણને જોવા મળે છે કે જો વાય છે એક્સ સાથે કનેક્ટેડ થાય તો છોકરો થાય, એટલે કે એક્સ વાય કોમ્બિનેશન થાય. જ્યારે એક્સ એક્સ સાથે થાય તો ત્યારે છોકરી થાય છે. બરાબર છે. એટલે કે ડબલ એક્સ આવી રીતનું તે બોય છે કે ગર્લ છે તે ડિસાઇડ થતું હોય છે અને એનું ટોટલી ડિપેન્ડન્ટ છે એ પુરુષ ઉપર જ રહેતું હોય છે. આગળ જોઈએ તો
લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો, બરાબર છે, કે અન્ય બીજા કેટલાક અંતઃસ્ત્રાવો જોવા મળે છે. તો આપણે જોયેલું છે તે પ્રકરણ 9 માં પણ તમે અભ્યાસ કર્યો છે કે પિટ્યુટરી ગ્રંથિ છે એ પિટ્યુટર રસનો અંતઃસ્ત્રાવ કરે છે. પછી થાઇરોઇડ ગ્રંથિ છે એટલે તમારો અવાજ છે એ જાડો પાતળો થવો. પછી એડ્રિનલ ગ્રંથિ છે, સ્વાદુપિંડ છે, માદામાં અંડપિંડનું સ્થાન છે અને શુક્રપિંડનું સ્થાન છે. તો આ બધા અંતઃસ્ત્રાવોનું આપણે ચર્ચા છે કરી ચૂક્યા છીએ. હવે જોઈએ આગળ તો કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો, બરાબર છે. તો વિવિધ અંતઃસ્ત્રાવો છે એનો ફાળો શું છે આ જે કીટકો છે અને દેડકામાં. તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂદામાં રૂપાંતર થવા સુધી અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ધોરણ તમે 7માં અભ્યાસ કરેલા રેશમ કીડાના જીવનચક્રને યાદ કરો. તેવા જ પ્રકારે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. લાર્વામાંથી પુખ્ત બનવા આવા પરિવર્તનોને કાયાંતરણ કહે છે. કીટકો કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા, દેડકામાં થાઇરોઇડ અંતઃસ્ત્રાવ દ્વારા અંતઃસ્ત્રાવોનું થાઇરોક્સિન વડે નિયમન થાય છે. અને થાઇરોક્સિન છે એ ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. એટલે કે દેડકો છે એ પણ એક નાનો કોષ જેવું હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જ્યારે એ નાના કોષમાં થાઇરોઇડ નામની ગ્રંથિ છે એ થાઇરોક્સિન રિલીઝ કરે છે, બરાબર છે, ત્યારે છે એ નાનકડો કોષ છે ધીરે ધીરે કરીને દેડકો બનતો હોય છે. તમે યુટ્યુબ ઉપર પણ આવી રીતે આનો વિડીયો પણ જોઈ શકો છો. હવે આગળ જોઈએ તો જ્યારે પાણીની હાજરી હોય છે ત્યારે જે થાઇરોક્સિન છે એ પ્રોડક્શન થાય છે અને ત્યારે જ ટેડપોલમાંથી તે દેડકો બને છે, બરાબર છે. ટેડપોલ એટલે પોલ એટલે એક નાનકડું કુંડ જેવું, બરાબર છે, અને ટેડ એટલે એમાં નાનકડો કોષ, એટલે કે નાનકડા કોષમાંથી તે કઈ રીતે દેડકો બને છે તેની જ આપણી આખી જીવનચક્ર છે. અરે જ્યારે વ્યક્તિમાં જ્યારે આયોડિન ન હોય ને તો એ થાઇરોક્સિન નામના રોગથી ઉણપથી એને ગોઈટર નામનો રોગ થાય છે, બરાબર છે. એટલે જ ડૉક્ટરો આપણે સલાહ દઈએ છીએ કે આયોડિનયુક્ત મીઠું ખાવું જોઈએ. હવે જોઈએ તો સ્વાસ્થ્ય એટલે હેલ્થ. કે જ્યારે આપણી તરુણાવસ્થામાં પહોંચીએ છીએ એટલે આપણી વૃદ્ધિ છે એ ફાસ્ટ ટ્રેક ઉપર ચાલવા લાગે છે. તો ત્યારે આપણે વિવિધ જાતની કસરતો કરવી જોઈએ, સંતુલિત આહાર ખાવો જોઈએ, એટલે કે શરીરને પૂરેપૂરો ડેવલપમેન્ટ થઈ રહે તેવી આપણે મહત્તમ કોશિશ કરવી જોઈએ. હવે જોઈએ તરુણની પોષણ આવશ્યકતાઓ, બરાબર છે. તરુણને કઈ રીતે આપણે પોષણ કરવું જોઈએ? તો તરુણોને પોષણ માટે આપણે સંતુલિત આહાર, જેને આપણે બેલેન્સ ડાયટ કહીએ છીએ, તે ખાવું જોઈએ. એટલે શરીરમાં વિવિધ જાતના પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો છે પૂરતા પ્રમાણમાં મળી રહે. ભારતીય ભોજન જેમાં રોટલી, દાળ, ભાત, શાક છે, બરાબર છે, એક સંતુલિત આહાર છે. સાથે સાથે દૂધને પણ લેવું જોઈએ અને ફળો પણ ખાવા જોઈએ. શિશુઓને માતાના દૂધમાંથી પણ સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓને જરૂરિયાત હોય છે. હવે જોઈએ તો લોહ તત્વ, જેને આપણે આયરન કહીએ છીએ, એનું પણ રુધિર નિર્માણ કરે છે, બરાબર છે. તો લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડા છે, શાકભાજી છે, ગોળ, માંસ, સંતરા, બરાબર છે, એ બધા પણ ખાવા જોઈએ. હવે જોઈએ તો આપણે જે ફાસ્ટ ફૂડ કહીએ છીએ, બરાબર છે, ફાસ્ટ ફૂડ જેમ કે ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા તો ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભાગ ન ખાવો જોઈએ, કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. એટલે કે જે અનિયમિત ખોરાક છે તેને આપણે લેવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ બધા ખોરાકો વિશે ધોરણ 6માં પણ અભ્યાસ કર્યો છે અને અહીં થોડુંક એના એક્ઝામ્પલ આપેલા છે કે આપણે કયો ખોરાક છે એ વ્યવસ્થિત રીતે લેવો જોઈએ. હવે જોઈએ તો વ્યક્તિગત સ્વચ્છતા, કે આપણે વ્યક્તિગત કઈ રીતે એની સ્વચ્છતા રાખવી જોઈએ. કે દરરોજ વ્યક્તિએ સ્નાન કરવું જોઈએ અને પ્રસ્વેદ ગ્રંથિઓમાંથી વધુ પડતી સક્રિયતાથી શરીરમાં જે દુર્ગંધ ઉત્પન્ન થાય છે તો તેના કારણે જે બેક્ટેરિયલ સંક્રમણ છે, ચેપ લાગવાનો ખતરો છે એ વધતો જાય છે. છોકરીઓમાં ઋતુસ્રાવો દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. હવે જોઈએ તો શારીરિક વ્યાયામ છે, તો આપણે દરરોજ વ્યાયામ કરવું જોઈએ, ખુલ્લી હવામાં ફરવું જોઈએ અને રમવું જોઈએ, જેથી કરીને શરીર છે ચુસ્ત અને સ્વસ્થ રહે તે માટેના પ્રયત્ન કરવા જોઈએ. અને પૌરાણિક થોડીક માન્યતાઓ છે, તે માન્યતાઓમાં જોઈએ તો જ્યારે ઋતુસ્રાવ હોય ત્યારે છોકરીઓને કોઈ છોકરા જુએ તો તે ગર્ભવતી બને છે. આ વિધાન એકદમ ખોટું છે. બીજું જોઈએ તો સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે, વિધાન ખોટું છે, કારણ કે પિતા જવાબદાર છે. ત્રીજું જોઈએ તો ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીઓનું રસોડામાં કામ કરવું નિષેધ છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો તેને જે ચક્રો હોય છે તેમાંથી જ તે બિચારી નવરી નથી થતી હોતી, તેથી જ તેને આપણે નિવૃત્તિ આપીએ છીએ. બાકી કોઈ એવી પૌરાણિક માન્યતાઓને આપણે ફોલો કરવી ન જોઈએ. અને આવા બધા જે માન્યતાઓ છે તેમાંથી બહાર નીકળી અને આપણે થોડુંક પ્રેક્ટિકલી બનવું જોઈએ. આગળ જોઈએ તો હવે
નશાકારક પદાર્થોને ના કહેતા શીખો. વિદ્યાર્થી મિત્રો, આ અવસ્થા એવી હોય છે કે જેમાં તમે ખરાબ વસ્તુઓ તરફ વધારે આકર્ષાતા હોવ છો. તો આપણે આ બધી વસ્તુઓને દૂર કરવી જોઈએ. જો તમારી બોડીમાં આવા બધા વ્યસનો અત્યારથી જ કરી જશે તો તમારો જે બોડીનો વિકાસ છે એ થઈ શકશે નહીં, અને પરિણામે વિવિધ જાતના રોગો છે એ ફેલાવાની સંભાવના છે, અને તમે વહેલા જ તમારું જીવન છે ટૂંકાવશો. એટલે આવું આપણે બધું ન કરવું છે. એટલે જેટલા પણ નશાકારક પદાર્થો છે તેને આપણે ના કહેતા જલ્દીથી શીખવું જોઈએ. તમે એડ્સ વિશે ચોક્કસ સાંભળ્યું હશે, HIV નામના ખતરનાક વાયરસ વિશે પણ આવું સાંભળ્યું હશે, બરાબર છે. જે આપણે જ્યારે બીજાના સંપર્કમાં આવીએ છીએ ત્યારે આ બધા ફેલાતા હોય છે, તો તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે તરુણાવસ્થા દરમિયાન ગર્ભ ધારણ કરવું છે તો તમે જોયું હશે કે આપણા દેશમાં છોકરીઓ માટેની જે લગ્નની ઉંમર છે એ 18 વર્ષ અને છોકરાઓ માટે 21 છે. છતાં પણ તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી, પણ બાળ લગ્નના કારણે આવું બધું થતું હોય છે. અને પરિણામે શું થાય છે કે જે છોકરીઓ છે એનું માતૃત્વ ધારણ કરે છે અને માતૃત્વની જવાબદારી ઉઠાવવા સક્ષમ નથી હોતી, તેથી તેને માનસિક તકલીફો આવવાની શરૂઆત થઈ જાય છે. હવે આગળ જોઈએ તો સ્વાધ્યાયમાં આપણે શરીરમાં જોવા મળતી પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્રાવીય ગ્રંથિઓ દ્વારા સ્ત્રીવિત પદાર્થોનું નામ શું છે, બરાબર છે. તમારા બધા નામ છે એ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, તો તે ગોતવાના છે. બીજું જોઈએ તો તરુણાવસ્થાની વ્યાખ્યા શું છે, બરાબર. તો તરુણાવસ્થા કોને કહેવાય છે, તો આપણે જોયું હતું ને 12 થી 13 અને 18 થી 19 વચ્ચેની જે સમય મર્યાદા છે, બરાબર છે, જે ઉંમર વચ્ચેનો જે તફાવત છે તેને તરુણાવસ્થા કહે છે. પછી ઋતુસ્રાવ શું છે તેનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એની પણ ચર્ચા કરેલી છે. યુવાનારંભ દરમિયાન જોવા મળતી શારીરિક પરિવર્તનની યાદી બનાવો, જેમ કે અવાજ ઘોઘરો થઈ જવો, બરાબર છે, આપણી માનસિક બૌદ્ધિક ક્ષમતાઓ છે એનો વિકાસ થવો, આ બધા આપણે ચર્ચા કરેલી છે. બીજું જોઈએ તો 2 કોલમવાળું કોષ્ટક બનાવો. એક કોલમમાં અંતઃસ્રાવી ગ્રંથિઓના નામ અને તેની સામે બીજા કોષ્ટકમાં સ્ત્રીવિત અંતઃસ્રાવોના નામ લખો. એટલે કે આપણે અંતઃસ્રાવી ગ્રંથિઓ કઈ કઈ છે અને સ્ત્રીવિત અંતઃસ્રાવી ગ્રંથિ કઈ છે તેના નામ લખવાના છે. આગળ 6, જાતીય અંતઃસ્રાવ એટલે શું, તેનું નામકરણ આ પ્રકારે કેમ રાખવામાં આવ્યું છે તેના કાર્ય જણાવો, બરાબર છે. આપણે સમજ્યા હતા X અને Y. પછી આપણી જે ઊંચાઈ છે, આપણું જે રંગરૂપ છે એ માતા પિતાને ઉપર ડિપેન્ડ રહે છે, તો તેના વિશે તમારે નોંધ કરવાની છે. હવે જોઈએ તો સાચો વિકલ્પ પસંદ કરો. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે આપણે શું ખાઈ રહ્યા છે, જે તરુણો છે, બરાબર છે, તે શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ. એવું શું કામ વિદ્યાર્થી મિત્રો, તો ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે. વિધાન સાચું છે. શરીરમાં થઈ રહેલા તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે, તો આ વિધાન સાચું છે. તરુણોને બધા સમયે ભૂખ લાગતી હોય છે, આ વિધાન ખોટું છે. તરુણોમાં સ્વાદંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે, તો આ વિધાન પણ ખોટું છે. તો આન્સર આવશે બી, શરીરમાં થયેલા વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે. બીજો પ્રશ્ન બી, સ્ત્રીઓમાં પ્રજનનની ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ઋતુસ્રાવની શરૂઆત થાય છે, તો આ વિધાન સાચું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલું જ આપણો ઓપ્શન સાચો છે. બીજું જોઈએ સી ઓપ્શન, નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે, કે ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા, રોટલી, દાળ, શાક, બરાબર છે, કે ભાત, નૂડલ્સ, બર્ગર, શાકાહારી ટીકી, ચિપ્સ, બરાબર છે. તો આપણો બી ઓપ્શન આવશે, રોટલી, દાળ અને શાક. નીચેના ઉપર નોંધ કરવાની છે. કંઠમણી મેં તમને પિક્ચરમાં બતાવેલું હતું કે જ્યારે છોકરાઓમાં તરુણાવસ્થાની શરૂઆત થાય છે ત્યારે તેનો વિકાસ થાય છે. ગૌણ જાતીય લક્ષણ, ગર્ભસ્થ શિશુમાં લિંગાનિશ્ચય, બરાબર. તો આ બધા ટોપિક વિશે આપણે ચર્ચા કરેલી જ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. તો ત્યાં નીચે તમને આખો એક કોયડો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ઉકેલવાની કોશિશ કરજો. સાથે આપણે જોઈએ તો 10મો પ્રકરણ, આપણો 10મો જે પ્રશ્ન છે તે કે અહીં આપણને ઉંમર આપેલી છે અને છોકરાઓ અને છોકરીઓની ઊંચાઈ પણ આપેલી છે, અને તે આપણે ચકાસવાની છે. અને તેના ઉપર તમારે તારણ પણ લખવાના છે કે ભાઈ શરૂઆતમાં છોકરીઓની જે ઊંચાઈ છે એ ઓછી હોય છે અને છોકરાઓની ઊંચાઈ છે તે વધતી જાય છે, પરંતુ 18 વર્ષ અને 20 વર્ષની સાથે છોકરીઓની ઉંમર છે એક સરખી, છોકરા છોકરીની ઉંમર છે એક સરખી થઈ જાય છે, બરાબર છે. તો આ સાથે જ આપણું પ્રકરણ 10 છે તે પૂરું થાય છે. થેન્ક યુ.